वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આરતી શબ્દોનો અર્થ તે ઠાકોરજી પરથી કેટલી વખત ઉતારવી તથા તેના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આરતી શબ્દની વ્યુત્પત્તિ શું થાય એના પર વિચાર કરીએ. તો આરતી શબ્દ વાસ્તવની અંદર અપભ્રંશ શબ્દ છે. સંસ્કૃત કોષમાં મૂળમાં આરાત્રિકમ નામનો શબ્દ છે. એના પરથી અપભ્રંશ થઈને આરતી શબ્દ બનેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ આરતી શબ્દ આરાત્રિકમ આ પ્રમાણે છે ને એના પરથી અપભ્રંશ થઈને આરતી શબ્દ બનેલો છે. આ વત્તા રાત્રિ વત્તા નોલ પ્રત્યય લાગીને આરાત્રિકમ શબ્દ બનેલો છે, જેનો અર્થ થાય છે રાત્રિના અંધકાર, અશુભતા અથવા તો અનિષ્ટને દૂર કરે તે આરાત્રિકમ અર્થાત આરતી કહેવાય છે. નિરુક્તકાર આરાત્રિકમનો અર્થ કરતા કહે છે આરાત્રિકમ નામ અરિષ્ટનાશનમ, અર્થાત કે આરાત્રિકમ એટલે અનિષ્ટ, અપશુકન, દુર્ભાગ્ય, અશુભતાનો નાશ કરનાર જે હોય તેને આરાત્રિકમ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યની અનિષ્ટતાને દૂર કરે, અપશુકનને નાશ કરે, દુર્ભાગ્યને, અશુભતાને નાશ કરે તેને આરતી કહેવામાં આવે છે. આ આરતીનું બીજું નામ છે નિરાજનમ. નિર વત્તા રાજ વત્તા લ્યુટ પ્રત્યય કરવાથી આ નિરાજનમ શબ્દ સિદ્ધ થયો છે, જેનો અર્થ થાય છે દીપ વડે પ્રકાશિત કરીને દેવતાઓનું મંગલ પૂજન કરવું તેને નિરાજનમ કહેવામાં આવે છે. નિરાજનમ અને આરતી એ બંને એક જ શબ્દ છે અને એના અર્થો જે છે એ પણ બહુધા મળતા આવે છે. હવે આરતી ઠાકોરજી પરથી કેટલી વખત ઉતારવી, અર્થાત કે ઠાકોરજીના કેટલી વખત ઓવારણા લેવા એના પર વિચાર કરીએ. તો આ સંબંધમાં ધર્મસિંધુ, નિર્ણય સિંધુ, શિવપુરાણમાં કહેલું છે કે આદૌ ચતુશ્ચરણેષુ ધ્વિર્ના ભવતુ પ્રદક્ષિણમ મુખે ત્રિવારમ કર્તવ્યમ સર્વ અંગેષુ સપ્તધા. અર્થાત કે પ્રથમ ભગવાનના ચરણોમાં 4 વખત આરતી ફેરવવી, ત્યારબાદ નાભી પર 2 વખત ફેરવવી, પછી મુખ ઉપર 3 વખત ફેરવવી, અંતે સમગ્ર અંગો પર 7 વખત આરતી ફેરવવી જોઈએ. અર્થાત કે કુલ 14 વખત ભગવાનના શરીર પરથી આરતી ઉતારવાની છે. 4 વખત ચરણમાં, 2 વખત નાભીમાં, 3 વખત મુખ પર અને આખા અંગો પર 7 વખત. આ પ્રમાણે 14 વખત ઠાકોરજી પર આરતી ફેરવવાની છે. શાસ્ત્રોની અંદર ભગવાનની આરતી ઉતારવાનું પણ ઘણું મહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિરાજનમ તુ દેવસ્ય સર્વ મંગલ કારણમ પાપગ્નમ પુણ્યદમ ચૈવ ભક્તાનામ અભિવર્ધનમ. અર્થાત
કે દેવતાનું નિરાજન અર્થાત કે આરતી સર્વ પ્રકારનું મંગલ કરનાર છે, પાપનો નાશ કરનાર છે, પુણ્ય આપનાર છે અને ભક્તિમાં અભિવૃદ્ધિ કરનાર છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ઠાકોરજીની સેવા બાદ ઠાકોરજીની આરતી ઉતારે છે એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે અને એને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એની ભક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. તો ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે આરતી ઉતારવાની કહેલી છે તે જ પ્રમાણે તમે આરતી ઉતારજો તો તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જશે, તમને પુણ્યની પ્રાપ્તિ થશે અને તમારી ભક્તિમાં પણ અભિવૃદ્ધિ થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.